લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચજો. અને એથી કરી આપણા બાળકોને સારા વિચાર મળે. એવું બની શકે તો તમે ભાનુબેન ફળદુ સર્ચ કરજો. એટલે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, હવે ત્રણેયમાં મેં એક નામ પણ નાખ્યું છે. કારણ કે બધાને અલગ અલગ મારે બોલવું અઘરું પડી જતું હતું. ત્રણેયમાં ભાનુબેન ફળદુ છે. તો તમે સર્ચ કરજો તો ત્રણેય યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણેયમાં આવશે. તમે ફેમિલીમાં, જોઈન્ટ ફેમિલીમાં વાંચી શકશો એવી મારી અપીલ છે. એથી કરીને આપણી પ્રજા છે તો આપણને ક્યારેક એવું નથી કે આપણે બીજી કંઈક ભૂલ થઈ ગઈ હોય ક્યારેક આપણે તો પણ આપણે ભોગવવું પડે છે. આપણે શિવ પુરાણનો કેટલામો ભાગ? 3જો ભાગ આવ્યા છે. 12માનો બીજા ભાગનો 3જો. અને ત્રિકાળ સંધ્યા લેશું આપણે. પહેલા આપણે ભગવાનની યાદ કરીએ. આપણે થોડા નાથને એક કરી ભગવાનની લેશું અને પછી આપણે શિવ પુરાણ. હરી આવો તે રંગ મને સીધા લગાડ્યો, હરી આવો તે રંગ મને સીધા લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધા લગાડ્યો. હરી આવો તે રંગ મને સીધા લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધા લગાડ્યો. હરી આવો તે રંગ મને સીધા લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધા લગાડ્યો. હરી આવો તે રંગ મને સીધા લગાડ્યો. લગાડ્યો. આવ્યો. હાલો હવે આપણે પેલા લેશું ગણપતિ દાદાને રીજુશ્રી સહિત આખો પરિવાર આપણા શિવ પુરાણ જે કાંઈ પ્રોગ્રામ, મનોરંજન જે કાંઈ કરી એમાં તમે અમારી હારે રહેજો. અમે તો ગાંડા ખેલા છીએ, અમારાથી ભૂલચૂક થાય તો ક્ષમા માંગી છીએ. આપણે પેલા બાળકોને ત્રિકાળ સંધ્યા લેવડાવશું. સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા. એથી કરી અને આપણા બાળકોમાં સારા વિચાર આવે અને સારા સંસ્કાર આવે. કે અત્યારની પ્રજા જો અત્યારની જનરેટર તો જે આશ્રમમાં મૂક્યા છે, મા બાપ નથી ગમતા, પણ એથી કરીને આપણી પ્રજા છે એ આપણને કાલ સવારે મૂકવા ના જાય. તો આપણે એને સારા વિચાર, સારા સંસ્કાર આપશું બાળકોને અને ભગવાનના રસ્તે વાળશું. એક કડી લેશું ભગવાનની. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં, પાદસ્પર્શ વસુદેવસુતં દેવં, કંસચારુર્નમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આપણે 3જો ભાગ આવ્યા છીએ. 12માનો 3જો ભાગ, બીજા ભાગનો. હે બ્રાહ્મણો, બાહ્ય તથા અભ્યંતરના ભેદથી લિંગ 2 પ્રકારની છે. અભ્યંતરથી 2 પ્રકારની લિંગ છે. વ્યૂળ લિંગ તો બ્રાહ્મલિંગ કહેવાય છે તથા સૂક્ષ્મ તે અભ્યંતરલિંગ કહેવાય છે. કરયજ્ઞમાં પ્રીતિ કરનાર સ્થૂળ લિંગનો પ્રેમી છે. જે આ તત્વને જાણતો નથી તેની
ભાવના માટે સૂક્ષ્મ તથા સ્થૂલ માટે સૂક્ષ્મલિંગ નિર્મળતા નાર કરનાર રૂપે છે. તત્વ અર્થવાદીનો તો સર્વ જગત શિવ રૂપ છે. સર્વે જગત શિવ રૂપ છે. ભગવાન સૂર્યની જેમ એક સ્થાને રહી જુદી જુદી જગ્યાએ અનેક રૂપે દેખાય છે. ભગવાન સ્થિર રૂપે રહી અનેક અનેક જગ્યાએ દેખાય છે. તેમ સંસારમાં જે રાત અને સતત વસ્તુઓ છે તે જ સર્વ પરબ્રહ્મ શિવરૂપ જાણવી આવું તત્વ વદાન ન થાય ત્યાં સુધી પ્રતિ પૂજન કરવું જરૂરી છે. પ્રતિ પૂજન કરવું જરૂરી છે. જ્ઞાની માણસો જળ કમળ વળતું રહે છે. ઘરમાં હોવા છતાં કર્મ બંધનથી લોપા માન નથી. ઘરમાં હોવા છતાં કર્મ બંધનથી લોપાય માન નથી. સગળા સંસારીઓના હૃદયમાંથી સાક્ષાત પરમેશ્વર રહેલ છે. હરેકના હૃદયમાં સાક્ષાત પરમેશ્વરનો વાંચો. આપણી અંદર પરમેશ્વર ના હોય તો રામ બોલો ભાઈ રામ. એની અંદર પરમાત્મા હોય તો જ તે ઉઠી શકે. અને ભગવાન ઉઠાડે તો આપણે ઉઠીએ છીએ. ભગવાન સુવાડે તો આપણે સૂઈએ છીએ. આપણી અંદર જે ખાધું પચાવે છે, એનું લોહી બનાવે છે, તો આપણી અંદર લોહી બને છે. અને ટિફિનમાં તમે 5 દિવસ ભરી રાખજો, દાળ ભાત શાક રોટલી, અને 5 જ દિવસ પેક રાખજો. અને પછી 6ઠે દિવસે તમે ખોલજો, અંદર એની પરિસ્થિતિ શું થાય? કારણ એમાં ફૂગી વળી જાય, બાવા જામી જાય, વાસ આવે. કારણ કે આપણા હૃદયમાં તો પરમાત્મા બેઠેલો છે. એટલે એનું લોહી બનાવનારી છે, ખાધું પચાવનારી છે. બધું જ હરેક કાર્ય કરતા બધું કરતો અડતો એ છે. જો આપણી અંદર એ ના હોય તો શું થાય? રામ બોલો ભાઈ રામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જ્ઞાન જે પુરુષ છે, જ્ઞાન જે પુરુષને થાય ત્યારે પ્રતિમાનું પૂજન ન કરે તો તે દોષી નથી. જો પ્રતિમાનું પૂજન ન કરે તો તે દોષી નથી. સગુણ વડે નિગુણની પ્રાપ્તિ થાય છે. અને પ્રતિમા વિના ગંધ અક્ષત ચંદન અને પુષ્પો વગેરે કશું જ થઈ શકતું નથી. ચંદન પુષ્પો કશું જ થઈ શકતું નથી. એટલે વિજ્ઞાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રતિમાનું પૂજન કરતા રહેવું. અને મલિન વસ્ત્ર પર બધા જ રોગ ચડે તેમ નિર્મળ દેહ પર દેવ પૂજન કરવાથી જ્ઞાનનો રંગ લાગશે. તેમ જ્ઞાનનો રંગ લાગશે અને વિજ્ઞાન સમજાશે. મૃતિકા કે પાષાણ દેવ કે કાર્ય ન કરતો કાર્ય વિજ્ઞાનથી દર્શન માત્ર કરે છે. વિજ્ઞાનથી દર્શન માત્ર કરે છે. જ્યાં ગૃહસ્થાશ્રમ છે ત્યાં પંચદેવનું પૂજન પ્રતિમામાં કરવું. જ્યાં ગૃહસ્થાન છે ત્યાં પંચદેવનું પ્રતિમામાં પૂજન કરવું. અને શિવ પૂજન એટલે કે સૌદીવ પૂજન. શિવ પૂજન એટલે સૌદીય પૂજન, સર્વદેવી પૂજન. જો શિવ પૂજન એટલે સર્વદેવી પૂજન, દેવ પૂજન. અને સર્વનું મૂળ તેમાં છે. એકમાત્ર શિવ પૂજનથી દેવ પૂજન થઈ જાય તો અસ્તુત. જો પરિવાર પાસે છેલ્લી 2 વિડીયો વાંચું છું. ત્યાં પંચદેવનું પૂજન પ્રતિમામાં કરવું. શિવનું પૂજન એટલે કે સર્વદેવ પૂજન છે. શિવનું પૂજન એટલે કે સર્વદેવ પૂજન છે. સર્વનું મૂળ તેમાં છે કે માત્ર શિવ પૂજનથી દેવ પૂજન થઈ જાય છે અસ્તુત. ભગવાન જો
કેવું સરસ આગળ સમજાવ્યું હતું. ભગવાન તો કે ઘણે કણમાં વસેલો છે. જો આપણી અંદર આપણે દાળ ભાત શાક રોટલી કઠોળ કાચું કાંઈ ખાય છીએ, કોઈ બી ખાય છીએ, તો આપણી અંદર લોહી બનાવે છે. તો કોણ બનાવે છે? આપણો હરી કાનુડો. એ ધારે ને તો ચપટીમાં આખી સૃષ્ટિનો નાશ કરી નાખે, અને ધારે ને તો આખી સૃષ્ટિને તારી પણ દે, અને ધારે તો ડુબાડી પણ દે. આનું નામ આપણે શું કરી શકશું? કઈ કરી શકશું? કઈ જ નહીં કરી શકીએ, કારણ કે આપણી અંદર પરમાત્મા બેઠો છે. જો આપણે એને સવારે ઉઠી અને યાદ કરીએ, હે પરમાત્મા, તમે અમને સવારે નવું જીવનદાન દીધું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમને આંખું ખોલી, અમને સ્મૃતિદાન આપ્યું, તમે અમને સવારે સાંજે સુવડાવ્યા, સવારે આરામથી ઊંઘ આવી ગઈ અને સવારે ઉઠાડ્યા, અને તમે અમે સતત અમારું કાર્ય કરો છો. એ બદલ અમે તમારું માફી માગીએ છીએ. અમે જ્યાં જઈએ ત્યાં તમે અમારી હારે રહેજો, અમારી મોર રહેજો, અને અમે તમારી પાછળ, તમારા વગર અમે ડગલું પણ ભરી શકશું નહીં. હે પ્રભુ, હું તમારી પાસે વિનંતી કરું છું કે અમે જ્યાં જઈએ ત્યાં તમે મોર રહેજો અને અમે પાછળ. જો તમે આગળ હશો ને તો ગમે તે વિઘ્ન આવવાનો હશે ને તો એ પણ એક બાજુ વહી જશે. જો પ્રભુ આપણી અંદર આપણો હરી હોય ને તો ગમે ત્યાં જાય ને એને મોર કરીને જાય ને તો કોઈની તાકાત નથી. દરિયામાં પણ તમે વયા જાઓ ને તો એમાંથી પણ પાછા આવી જાઓ, કારણ કે આપણે હરીને આપણે મોર કર્યા છે. આપણી અંદર બેઠો છે પરમાત્મા, એને આપણે આગળ કરી ગયા છીએ. તો ભગવાન આપણે ગમે ત્યાં જાશું, ગમે કોઈ સારા પ્રસંગમાં, સારા પ્રસંગમાં, ગમે ત્યાં જાય, બહારગામ જાય, તો આપણે આપણા પેલા કોઈ કુળદેવીને માનતા હોય, કોઈ ભોળાનાથને માનતા હોય, કોઈ કૃષ્ણ ભગવાનને માનતા હોય, તો આપણે એને મોર કરીને જાશું કે હે દેવી દેવતાઓ, તમે અમારી મોરે છો, અમે તમારી પાછળ છું, આવી અમને શક્તિ આપજો. અમારી ભૂલચૂક થાય તો ક્ષમા આપજો. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમે ફેમિલીમાં ખાસ ને ખાસ ભાનુબેન ફળદુ ત્રણેયમાં, ઇન્સ્ટાગ્રામ ફેસબુક ત્રણેયમાં મેં એક નામ કરી નાખ્યું છે કે તમારે કોઈને મિસ્ટેક ના થાય. તો કોઈ બી ઇન્સ્ટામાં ના આવતું તો ફેસમાં જોજો, ફેસમાં ના આવતું તો યુટ્યુબમાં જોજો, ત્રણેયમાં આવે છે. એથી કરી અને તમે ગોટે ના ચડો, ને ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચો શિવપુરાણ ને વાર્તા ને બધું. આગળ ગીતાજી પણ મૂકેલા છે.